તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વ્યક્તિ વિશેષ શ્રેણીમાં તમારા બધાનું અભિવાદન. મિત્રો, વ્યક્તિ સાથે અંતરંગની જે વાતો થતી હોય છે એમાંથી ઘણું બધું શીખવા સમજવા આપણને મળતું હોય છે. ઘણી બધી વ્યક્તિ છે એ એટલી રસપ્રદ વાતો આપણી સાથે શેર કરતી હોય કે આપણે એમ થાય કે સાંભળ્યા જ કરીએ. એવા જ વ્યક્તિ વિશેષને આજે આપણે મળવાનું છે અને તેઓ છે ડૉક્ટર પ્રદીપ રાવલ. નમસ્કાર દર્શક મિત્રો. તમામ મિત્રો વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું અભિવાદન છે. થેન્ક યુ. અને ખાસ તો સર જે ડૉક્ટર પ્રદીપ રાવલ, આ જે ડૉક્ટર આગળ જે લાગે છે અને એ જે ડૉક્ટરેટ તમે પીએચડી તમે જે કર્યું છે ગુજરાતી ભાષામાં કર્યું છે, એટલે શરૂઆતનો તબક્કો તમારો જે હતો આપણે આ પૂર્વે વાત કરી એમાં બી આપણે વાત કરેલી કે તમારી કરિયર છે એ રસપ્રદ રીતે શરૂ થઈ. બેન્કિંગ ક્ષેત્રે તમારી કરિયર શરૂ થઈ, તમે પીજી કર્યું, એમએ કર્યું પછી, અને તમે એમાં સરસ સેટલ પણ થઈ ગયા. ખૂબ એમાં પછી નિષ્ઠાપૂર્વક કામ કર્યું, ખેડાણ કર્યું અને ખૂબ એમાં નવા કીર્તિમાનો પણ સ્થાપ્યા. પણ આગળના તબક્કે એટલે તમે લગભગ થોડા વર્ષો પછી, લગભગ એકાદ દશકા પછી તમે પુનઃ ભણવાનું વિચાર્યું, ખાસ તો ડૉક્ટરેટ કરવાનું વિચાર્યું અને પછી ડૉક્ટરેટ કર્યું. તો એ તમામ બાબતો છે દર્શક મિત્રોને જાણવાની ઉત્સુકતા છે કે તમે શા માટે એ ડૉક્ટરેટ માટે આગળ ધપ્યા અને આખી પ્રક્રિયા સમગ્રતાથી કેવી રહી? જી. મારા જીવનનો ખૂબ આ અંગત વાત છે. મેં 1978માં એમએ પૂરું કર્યું. બેંકની સર્વિસ ચાલુ થઈ ગઈ. જીવન જીવવાની આખી શૈલી, વાતાવરણ બધું બદલી ગયું. પણ જ્યારે કંઈક લખવાના ટેબલ ઉપર બેસું ત્યારે મને એક વિચાર આવે કે હું ડૉક્ટર ન થઈ શક્યો. ઓકે. હવે ડૉક્ટર થવા પાછળનું કારણ એ મેં આપને પહેલાં આગળ જણાવ્યું એમ, હું 4 વર્ષનો હતો ત્યારે મારી મધર ગુજરી ગયા. મારા કાકા એ આરએમપી એટલે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર, એટલે નાની પ્રેક્ટિસ કરી શકે. એટલે મારી મધર મારા કાકાને અવારનવાર એમ કહે કે તમે પ્રદીપને એટલું ભણાવજો કે તમારા જેવો ડૉક્ટર થાય. અચ્છા. હવે આ એ બે દેર ભોજાઈ વચ્ચેની વાત, આપણે કાંઈ ખબર નહીં. હું ત્યારે નાનો, ગ્રામ્ય પરિવેશ, રમત ના તે બધું. પછી હું એમએ પાસ થઈ અને જ્યારે કાકાને પગે લાગ્યો ત્યારે કાકાએ આશીર્વાદ માટે હાથ મૂક્યો નહીં. મને દુઃખ થયું કે હું માસ્ટર ડિગ્રીનું પરિણામ લઈ, સેકન્ડ ક્લાસ લઈ અને કાકાને પગે લાગું અને છતાંય સગા કાકા આશીર્વાદ માટે હાથ ન મૂકે. વાય? અચ્છા. એટલે એને મારા મગજની અંદર એક આખું વાવાઝોડું ઊભું કરી દીધું કે આવું કેમ બને. પછી એ ઉભરો થોડોક બેઠો, પછી હું કાકાને મેં વાત કરી, કીધું કાકા આમ કેમ થયું? એટલે ત્યારે કાકાએ મને, મારા કાકા જગદીશભાઈ, એ મને કહ્યું કે ભાઈ તું એમએ થઈ ગઈ એ વાત સાચી, પણ તારી માની ઈચ્છા હજી ભણતરમાં પૂરી ન થઈ. એટલે મેં કીધું કેમ? તો કે તારી માની ઈચ્છા એવી હતી કે તું ડૉક્ટર થા. અચ્છા. હવે કે તું ડૉક્ટર તો થયો નહીં, આર્ટ્સમાં ગયો, એમએ કર્યું, હવે તો તું ડૉક્ટર થઈ નહીં હક, નહીં આયુર્વેદનો થાય, નહીં એલોપેથિકનો થાય. એટલે મેં કીધું આ મારા માટે એક આંચકાની વાત છે ને મને ખબર નહોતી આ. આ વાત સતત મગજમાં ઘૂમેડાઈ રાખે કે આપણે માની એક ઈચ્છા જો પૂર્ણ ન કરી શકીએ તો એકના એક સંતાન તરીકે આપણા જીવનની એક મોટામાં મોટી ઓલી ખોટ કહેવાય. આ વિચારે મને, સાહેબ તમને આશ્ચર્ય થશે, 1978માં મેં એમએ પૂરું કર્યું અને 1987માં હું પાછો ભણવા બેઠો. રાઈટ. ઓકે. હવે એ ભણવા એટલા માટે બેઠો કે મને ખબર હતી કે આ ભણતરની ડિગ્રી લઈને તો આપણા નામની આગળ ડૉક્ટર શબ્દ લાગે. એટલે પીએચડી એટલે એ પીએચડી. એટલે મેં પીએચડી ભણવાનું શરૂ કર્યું અને એટલી જ નિષ્ઠાથી મેં 7 વર્ષ શૈક્ષણિક મારું ક્ષેત્ર નહીં, શિક્ષક હું એ વ્યવસાયમાં ગયો નહીં અને મારા વિષયમાં મને ગુજરાતીમાં મળે નહીં જગ્યા. ત્યારે રજિસ્ટ્રેશનની મર્યાદા હતી ગાઈડની, એટલે એમાં હેમંત દેસાઈ મારા ભાગ્યના ઓલાથી મળી ગયા મને અને રજિસ્ટ્રેશન થયું અને મેં ગુજરાતીના 2 માતબર અને ધુરંધર આપણા સર્જકો મેઘાણી અને ચુનીલાલ મળ્યા. રાઈટ. એની નવલકથા ઉપરનો વિષય પસંદ થયો
એટલે મારા પીએચડીનું ટાઇટલ જ શીર્ષક જ એ છે મેઘાણી મળિયાની નવલકથામાં સમાજ જીવન. ઓકે. અને મારે મારા પોતાના શબ્દોથી ન કહેવું જોઈએ, પણ આજે જ્યારે આવો નિમિત્ત ઊભું થયું છે ત્યારે હું કહું કે 2004ની સાલમાં મારા આ શોધ નિબંધને સાહિત્ય અકાદમીનું સંશોધન વિભાગનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. વાહ, ખૂબ સરસ, અભિનંદન એ માટે. થેન્ક યુ. એટલે પીએચડી મેં માત્ર ને માત્ર મારે શિક્ષણ જગતમાં જવું નહોતું. મને ખબર હતી કે આ પીએચડીની ડિગ્રીનો મારા જીવનમાં હું બીજો ક્યાંય ઉપયોગ નથી કરી શકતો. બરાબર છે. કોઓપરેટિવ બેંકને અને પીએચડીને કાંઈ નિસ્બત નથી. તો પણ મારી સંસ્થાએ એના સંદર્ભમાં મારું સન્માન એટલા માટે કર્યું કે આખા સૌરાષ્ટ્રની એક પણ કોઓપરેટિવ બેંકમાં એક પણ કર્મચારીએ પીએચડી નહોતું કરેલું. રાઈટ, અદ્ભુત. હું એક જ પહેલા એવી વ્યક્તિ હતો ને એના અનુસંધાનમાં બેંકે મારું સન્માન કર્યું. અને આ વાત જ્યારે અમે એક કાર્યક્રમ પછી મારા ઘરે બેઠા હતા અને ત્યારે રજનીભાઈએ મને આ પ્રશ્ન કર્યો, પ્રદીપ તારે કાંઈ જરૂર નહોતી, તે પીએચડી શું કામ કર્યું એમ. રજનીકુમાર પંડ્યા. એટલે એને મેં વાત કરીને તો એને બરાબર બેસી ગયું મગજમાં કે સાલું આ બહુ સેન્સિટિવ વાત છે, આને તો આપણે કાંઈક કરવું જોઈએ એમ. પછી એને આર્ટિકલ લખ્યો કે પ્રદીપ રાવળે એ વીટી, આ વીટીની વાત હું કરું પછી, પ્રદીપ રાવળે એ વીટી આંગળીમાં નહીં હૃદયમાં સાચવી છે. હવે એ વીટી એટલે શું, કેવી કથાઓ જીવનમાં હોય છે. મારી મધરની પાસે થોડીક પોતાની સ્વબચત હતી એ સમયમાં, જે એ કંઈક 38 કે 39 રૂપિયા એને કાકાને આપેલા ને એવું કીધેલું કે પ્રદીપ જદી ડાક્ટર થઈ જાય તે દિવસે આમાંથી એને સોનાની વીટી કરાવી દેજો. ઓકે. પછી તો વર્ષો વયા ગયા, કાકાને મારી મધરની વાતચીત ખબર નહીં હતી. પણ 1995માં મારું પીએચડી પૂરું થયું ને સન્માન સમારંભ જ્યારે ગોઠવાનો ત્યારે કાકાએ એ પૈસામાંથી બનાવેલી વીટી મને આંગળીમાં પહેરાવી અને એ વીટી એ મારા જીવનની મારા માનું છે ને સંભાળનું છે. એટલે મારા પીએચડીની પાછળ માત્ર ને માત્ર મારું અંગત કારણ. વાહ, ખૂબ સરસ. ખૂબ રસપ્રદ વાત કરીએ, એકદમ ઇમોશનલ થઈ જવાય એ પ્રકારની વાત છે. ખૂબ ભાવવાહિતા સાથે સર આપે કરી છે. એટલે કોઈ પણ ઉંમર છે એ ક્યારેય વિઘ્નરૂપ બનતી નથી અને શીખવા માટે દરેક ક્ષણ છે એ યોગ્ય અને ઉત્તમ જ હોય છે. એનું પણ આ એક રસપ્રદ ઉદાહરણ છે. અને તમે જે રીતે ડોક્ટરેટ કર્યું અને એમાં પણ વિષયની જે પસંદગી કરી અને પછી એ સંશોધન નિબંધને પછી આગળ જતાં પારિતોષિક પણ મળે છે, એટલે ખૂબ એ રસપ્રદ બાબત છે. હવે સર થોડી વાત એ પણ કરીએ કે તમે જે આગળ ધપ્યા અને તમારી જે સાહિત્યિક પ્રવૃત્તિ છે, ખાસ તો તમારી જે રચનાઓ, એ ઉપરાંત પણ ઘણું બધું છે, એની પણ આપણે વાત કરીશું. પણ કોઈ એક રચના તમે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પ્રમાણે તમારા જે સંગ્રહો પ્રકાશિત થયા હતા અને એમાંથી આપણે રસ દર્શન કરાવ્યું હતું અને એમાંથી રચનાઓ પ્રસ્તુત કરી હતી. પણ હવે કોઈ એવી એક રચના આપણે દર્શક મિત્રોને સંભળાવીએ કે જે તાજેતરની અથવા તો થોડી એ રીતે નવી ગણાય, તો એ રચના તમે દર્શક મિત્રોને સંભળાવો. ગઝલ છે, અહમનો અર્થ સમજીને ચૂપ થઈ ગયા છીએ, અનાહત મર્મ સમજીને ચૂપ થઈ ગયા છીએ. જગત ચોકે જખમોની વાત કરવાથી શું વડે બોલો, જગત ચોકે જખમોની વાત કરવાથી શું વડે બોલો, દુઃખોને ધર્મ સમજીને ચૂપ થઈ ગયા છીએ. ખૂબ સરસ. તત્વો પાંચે મૂળ માલિકની પાસે જ પૂગવાના. અંતિમ સંસ્કાર આપણા. તત્વો પાંચે મૂળ માલિકની પાસે જ પૂછવાના, મરણને પર્વ સમજીને ચૂપ થઈ ગયા છીએ. ને પત્રો લખવાની પૂરી છૂટ અગમના નામ સરનામે. પત્રો લખવાની પૂરી છૂટ અગમના નામ સરનામે, શરણની શરત સમજીને ચૂપ થઈ ગયા છીએ. ને અંતિમ શેર જે મારા મિજાજની નો મિરર છે, અરીસો છે. અમે જો ધારીએ શબ્દોથી ભૂકંપો સર્જી શકીએ. અમે જો ધારીએ શબ્દોથી ભૂકંપો સર્જી શકીએ, પણ અમારું ગર્વ સમજીને ચૂપ થઈ ગયા છીએ. અહમનો અર્થ સમજીને ચૂપ થઈ ગયા છીએ.
અદ્ભુત અભિવ્યક્તિ છે અને ખૂબ ભાવવાહિતા સાથે આ ગઝલ તમે પ્રસ્તુત કરી. જી જી. હવે સર થોડી વાત તમારા જે ગદ્ય લેખનમાં પણ તમે ખૂબ સરસ કામ કર્યું છે અને ઘણા બધા પુસ્તકો એના પછી આવ્યા છે અને હજુ પણ અમુક પુસ્તકો આવી શકે એવી પણ એમાં શક્યતા છે. એ પ્રકારનું લખાણ પણ તમારી પાસે મોજૂદ છે. જી જી. તો દર્શક મિત્રોને થોડા એનાથી પણ આપણે અવગત કરાવવાના છે. વાતની શરૂઆત આપણે એ રીતે કરીએ કે તમારું જે કટાર લેખન છે, કોલમ જી. રાઇટિંગ, એ પણ તમે સરસ કર્યું છે. તો એ જે તવારીખ છે આખી, અને એમાં તમે ખૂબ તમારો અભિગમ છે એ સંશોધનાત્મક રહ્યો છે. જી જી. એ વાતચીતમાં આપણે વાત કરતા હતા ત્યારે પણ આપણે કહ્યું એ પ્રમાણે. એટલે એ જે કોલમ છે એ લખવાની શરૂઆત થઈ અને એનું જે વિસ્તરણ થયું ને એમાં રોચક અનુભવો તમને થયા. તો એ વાત છે એ દર્શક મિત્રોને જાણવી ગમશે. તો આપ થોડી વાત એ વિશે કરો. મારી ખૂબ લોકપ્રિય થઈ જે કોલમ, એ કોલમનું નામ જ સુમિરન હતું. સુમિરન એટલે સ્મરણ. રાઈટ. જહીનની સાપ્તાહિક રવિવારની પૂર્તિમાં કોલમ આવતી. એમાં ગુજરાતી ગઝલકારોના ઉત્તમ શેરોનું સંકલન કરી અને એના અનુસંધાનમાં આસ્વાદ કરી અને હું કરતો, જેને ખૂબ સારી લોકપ્રિયતા મળી અને એ મેં 6 વર્ષ કરી. ઓકે. 6 વર્ષ ખૂબ સરસ. એ સમય દરમિયાન જ એનું એક મેગેઝિન શરૂ થયું જૈન પરિવારનું. એ મેગેઝિનનું નામ હતું સખી, જે માત્ર મહિલાલક્ષી જ હતું, નારી જગતનું. એટલે યશવંતભાઈની વાઈફનો એવો આગ્રહ કે આમાં નારીલક્ષી જ સાહિત્ય તમે આપો એમ. મને અમદાવાદ બોલાવ્યો, ગયો હું. એમાં 1.5 વર્ષ સુધી દર મહિને નારી તારા રૂપ અનેક એ ટાઇટલ હેઠળ મેં નવલિકાઓ લખી. અચ્છા, વેરી નાઇસ. એમાં એક ગણિકાના જીવન ઉપરની એક નવલિકાનો ઉલ્લેખ કરી દઉં કે એક ગણિકાના જીવન ઉપર મેં એક લખેલ છે. સાહેબ, 490 પત્રો જહીન કાર્યાલયમાં આવ્યા હતા. અદ્ભુત, જોરદાર. આ યશવંતભાઈની વાઈફે આપેલો ફિગર અમદાવાદ, કારણ કે એનું એડ્રેસ અમદાવાદ હતું. એટલે આમ પ્રતિભાવ, રસપ્રદ પ્રતિભાવ કહેવાય. પછી એક મને વચ્ચે સારો ચાન્સ એ મળ્યો કે મેઘાણીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાત રાજ્યએ જાહેર કરી. એટલે મેઘાણીના અભ્યાસુ તરીકે મને સંદેશ તરફથી નિમંત્રણ મળ્યું કે આમાં દર મહિનાની 28 તારીખે છાપતા, વાર ગમે તે આવે. ઓકે. શું કામ કે મેઘાણીની જન્મ તારીખ 28. ઓકે. એટલે 28નો જે સંદેશનો અંક હોય એમાં એ આર્ટિકલ છપાય. એ મેં 12 હપ્તે વર્ષ પૂરું થઈ જાય પણ 2 વધારે લખાયું, એટલે 14 લખ્યા. હવે 14મો હપ્તો જ્યાં છપાતો હતો ત્યાં ગુજરાત રાજ્યએ પાછી જાહેરાત કરી કે આ જન્મ શતાબ્દી હજી 6 મહિના લંબાવવામાં આવે. ઓકે. એટલે બીજા 4 હપ્તા લખી, એટલે ટોટલ 18 હપ્તા મેં મેઘાણીના લખ્યા. અને એ પણ અલગ દ્રષ્ટિકોણથી એટલા માટે લખ્યા કે સામાન્ય રીતે મેઘાણીને લોક સાહિત્ય, લોકવાર્તા, લોકગીતો, લગ્ન ગીતો એમાં જ જોવામાં આવે છે. મેં એ બધા પાસા છોડી અને અલગ જ પાસાને મેઘાણીની મૂલવણી કરતા આર્ટિકલો બધા લખ્યા. એને પણ એટલી સરસ લોકચાહના મળી. ત્યાર પછી આપણું ઘર આંગણાનું છાપવું, ફૂલછાપ. રાઈટ. એમાં કૌશિકભાઈ જેવો દિલદાર તંત્રી અને મોકળા મને આપણને લખવાની છૂટ, આપણી તમામ મર્યાદાઓ સ્વીકારે પણ લખાવે. વાહ. કૌશિકભાઈને સાથે વાત કરી અને એમાં મેં આપણા રાજકોટ વિશેની લેખમાળા શરૂ કરી. અને એનું નામ હતું આ રાજકોટ છે. આ રાજકોટ છે. આ રાજકોટ. રાજકોટની અત્યારની જે જનરેશન છે એને ખબર નથી કે રૈયા નાકા ટાવરની માં શું વિવિધતા છે, બેડી નાકા ટાવર જે છે એની શું વિવિધતા છે, જામ ટાવર છે એની શું વિવિધતા છે. રાઈટ. વોટસન મ્યુઝિયમ, લેંગ લાઇબ્રેરી, કોનોટોલ અને એના ગાર્ડનમાં ઉભેલી છત્રી, આ બધાનું ઐતિહાસિક શું મૂલ્ય છે એની કોઈને ખબર નથી. અત્યારની સાહેબ યુવા પેઢીને ખબર નથી રાજકોટમાં વન વે ક્યાં છે, તો પછી આ તો ક્યાંથી જ ખબર. એ વિષય ઉપર મેં કામ કરવાનું શરૂ કર્યું. એમાં એક રસપ્રદ વાત તમને કહું, વોટસન મ્યુઝિયમ. રાઈટ. વોટસન સાહેબ એ અંગ્રેજ એજન્સીનું થાણું આપણા રાજકોટમાં જ્યારે હતું અને આપણી જે જૂની તાર ઓફિસ હતી એમાં અમુક પ્રકારના ઓફિસરો લોકો રહેતા, વોટસન સાહેબ એમાં રહેતા. ઓકે. એના વિશે મેં આર્ટિકલ કર્યો. પણ વિષય પસંદ કર્યા પછી મને જે એમાં શ્રમ કરવો પડ્યો મારે, અનબિલિવેબલ. અચ્છા. એ આખી લેખમાળામાં મને સૌથી વધારે શ્રમ પડ્યો હતો વોટસન સાહેબના આર્ટિકલ. વોટસન સાહેબને ઊંઘ ના આવતી, અનિંદ્રાનો રોગ હતો. ઓકે. એટલે રાત્રે ક્લોરોફોર્મ લેતા.
અચ્છા. હવે એમાં એક વખત ક્લોરોફોર્મ વધારે લેવાઈ ગયું અને ગુજરી ગયા. ઓકે. આ એનો હિસ્ટ્રી. હમ. હવે રાજકોટમાં જેનું મૃત્યુ, તો એની દફનવિધિ રાજકોટમાં જ થઈ હોય. એ લોકો ક્રિશ્ચિયન એટલે દફનવિધિ થાય. હમ. હવે થઈ તો રાજકોટમાં ક્યાં થઈ હોય? હમ. એટલે એ બધું સંશોધન સાહેબ 1 મહિનો ને 23 દિવસ મેં મહેનત કરી. ઓકે. ત્યારે મારે આર્ટિકલ લખવા માટે જોતી માહિતી મને મળી પૂરી થઈ. આપણી રાજકોટની જ્યુબિલી મોટી જે જનરલ પોસ્ટ ઓફિસની સામે જે કબ્રસ્તાન છે એ અંગ્રેજોનું કબ્રસ્તાન કહેવાય. ઓકે. એ કબ્રસ્તાનની અંદર પણ 2 ભાગ છે. જમણા હાથ ઉપર છે એ બધા અંગ્રેજ ઓફિસરોના છે અને ડાબી સાઈડનું કબ્રસ્તાન છે એ અંગ્રેજ ઓફિસરોને ત્યાં કામ કરતા સબોર્ડિનેટ સ્ટાફના બધાના છે. હવે અહીંયા તો ખોડ ઉગી ગયું, ઝાડ ઉગી ગયા. હવે આમાં કબર એની ગોતવી ક્યાં? તો તપાસ કરતાં ખબર પડી કે આ લોકોનું આખું મરણ રજિસ્ટર એ રાજકુમાર કોલેજમાં. અચ્છા. હા, આરકેસીમાં. હવે આરકેસીમાં તપાસ કરી તો કે એ કબાટની ચાવી 2 જ વ્યક્તિની પાસે હોય, એક પ્રિન્સિપાલ પાસે અને એક અમારા ટ્રસ્ટી પાસે, જે અહીંના સ્થાનિક હોય એની પાસે. એની પાસે ગયો, વાત કરી, આજીજી કરી, વિનંતી કરી, ત્યારે મને એને ખોલ્યું. હવે તાળું ખુલવાથી મારી સમસ્યા પૂરી ન થઈ. એમાં બાઇડિંગ કરેલા 60 રજિસ્ટર. ઓહો. 60. માય ગોડ. હવે મારે કેમ શોધું કે આમાં વોટસન સાહેબની વિગત ક્યાં છે? 1 અઠવાડિયું હું રેગ્યુલર એને આપેલા ટાઈમે હું ગયો, મેં જોયું, વોટસન સાહેબનું અવસાન નોંધ જોઈ, એની કબર નંબર શોધ્યો. 1563 એની કબર નંબર છે. પછી પાછો કબ્રસ્તાનમાં ગયો અને ઓલા જે એનો કેરટેકર છે એની પાસે જાણ્યું ભાઈ આની વ્યવસ્થા કેવી રીતે. એ જાણી અને મેં મારી રીતે તપાસ કરતાં કરતાં 1563 નંબરની કબર ગોઈતી. ઓકે. આજુબાજુનું ઘાસ સાફ કરાવ્યું, એની માથે માર્કર પેનથી જે લખ્યું હતું એ અક્ષરો ગોઈટાવ્યા, ફોટોગ્રાફ કરાવ્યો અને એનો આર્ટિકલ મેં આપ્યો. ત્યારે કૌશિકભાઈ મને કીધું કે તું છાપામાં ન હાલ, તું પુસ્તકમાં હાલ. અદ્ભુત. એટલે જે કામ કરવું એ નિષ્ઠાથી કરવું સાહેબ. ખૂબ ખૂબ સરસ. જી. એટલે ખૂબ નિષ્ઠાથી રસપ્રદ કામ સર તમે કર્યું, કારણ કે આટલી મહેનત કરી અને તમે જાણે પોતાનું જ કાર્ય છે અને એમાં તમારી જે ક્યુરિયોસિટી, તમારી જે ઉત્સુકતા છે અને ઓથેન્ટિસિટી, એટલે જે તમે પ્રામાણિકતા સાથે પ્રમાણભૂત માહિતી છે એ દર્શક મિત્રો સુધી, વાંચક મિત્રો સુધી પહોંચતી થાય એ માટેના તમારા જે સનિષ્ઠ પ્રયત્ન છે એ ખરેખર કાબિલે-દાદ છે. તો સર હવે જે આ જે પુસ્તકો છે પ્રકાશિત થતા જાય અને એમાં આ ઉપરાંત પણ તમારા બીજા પણ પુસ્તકો છે, તો એ વિશે પણ આપણે મિત્રોને માહિતગાર કરીએ કે તમે પછી આ જે બીજા પુસ્તકો છે એ કયા પ્રકારના તમે લેખમાળા લખી છે અને એ કરવા માટેની જે પ્રેરણા છે અથવા જે તમને એ પ્રેરક બળ ક્યાંથી તમને પ્રાપ્ત થયું હોય અને પ્રતિભાવ પછી આપણને કેવા મળ્યા હોય, તો આપ થોડી વાત એ પણ કરો. સર્જન છે ને, સર્જન સહજ રીતે આવતું નથી. સર્જન પાછળ જે તે સર્જકની સતત મનોમંથન અને પ્રક્રિયા છે ને એ કામ કરતી હોય. એટલે મારું એક કાર્ય ચાલતું હોય ને એ સમય દરમિયાન જ મને ઘણીવાર એવા વિચાર આવે કે આ દિશામાં કામ નથી થયું, આમાં કરીએ તો સારું, આ વિષયમાં કરીએ તો સારું, એમ આવે છે. હવે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. માણસ પુસ્તક વાંચવાનો ટાઈમ નથી, ટાઈમ છે તો એને અભિરુચિ નથી, આવા બધા કારણો છે. એનાથી મને વિચાર થયો કે યુવા પેઢી ને આપણું ઉત્તમ સાહિત્ય આપણે આપવું હોય તો શું કરું? એટલે મેં એના માટેનું કામ શરૂ કર્યું અને મેં 10 પુસ્તિકાનો સેટ આપ્યો. ઓકે. 10 પુસ્તિકામાં 350 પાનાનું મેટર છે. એમાં એક આર્ટિકલ, એક નાના એક પેરેગ્રાફ ને બીજા પેરેગ્રાફ એ પૂરું થઈ જાય, બરાબર. પણ દાખલા તરીકે ગૌતમ બુદ્ધના જીવનનો ઉત્તમમાં ઉત્તમ પ્રસંગ હોય તો એ મેં લીધો હોય. અબ્રાહમ લિંકનને અમેરિકાની સંસદમાં એક મોચીએ જ કરેલો સવાલ છે ને એનો જે લિંકને જવાબ આપ્યો હોય તો એ પણ એમાં મેં લીધો છે. મેં અંદાજે લગભગ 1500 થી 2000 પાનાના વાંચન પછી એના અર્ક રૂપે તારવી અને જે કર્યા એ 10 પુસ્તકો. હવે એ 10 પુસ્તકોના નામ સોશિયલ મીડિયાના લોકોને આકર્ષે એવા રાખ્યા છે. સિમ કાર્ડ, ચાર્જર, આવા બધા મેં 10 ના નામ એમાં જ છે. એક મોબાઈલના જ નામ છે બધા, રિલેટ કરી શકે. એટલે માણસને તરત એમાં ઈચ્છા થાય કે આ પુસ્તક જોવા તો દે. અને મને એટલી ખાતરી છે કે એની અંદર મેં જે આપ્યું છે ને એક ખાલી ખોલીને જોશે ને એટલે એ પુસ્તક લેવાના.
એટલે આમ થાય. પછી હમણાં મારું તાજેતરમાં જ એક પ્રકાશન આવ્યું, અક્ષર આકાશની નિહારિકાઓ, એનું ટાઇટલ છે, શીર્ષક છે. હવે એ આપણા ગુજરાતી નારી સર્જકો ના ચરિત્રાત્મક અને પરિચયાત્મક લેખો મેં કર્યા છે. એમાં ટોટલ 52 લેખિકાઓનો સમાવેશ છે. અચ્છા. હા, બરાબર. હવે આ વિચાર મને એટલા માટે આવ્યો કે વાચક કરતાંય ભાવક જે હોય ને એને સર્જકને મળવાની ઉત્કંઠા બહુ હોય. બિલકુલ. કે ભાઈ આ આપણે રસિક મહેતાને વાંચીએ છીએ તો એ ખરેખર વ્યક્તિ કેવા છે, આ પ્રિયકાંત પરીખની નવલકથા વાંચી છે તો સર્જક તરીકે કેવા છે, વ્યક્તિત્વ એનું કેવું છે, કે ભાઈ વર્ષા અડાલજા લખે છે તો એ કેવા છે, કુન્નિકાબેન, એની ઉપરથી મને વિચાર આવ્યો અને મેં આ 52 નારી સર્જકો વિશે લખ્યું. પણ એ મેં એવું લખ્યું છે કે કોઈ પણ ભાવક કે વાચક એ લેખ વાંચે એટલે એને આંશિક તો એવી સંતોષ થાય જ કે હું મારા સર્જકની નજીક જઈ શકું. ખૂબ સરસ, રસપ્રદ. દાખલા તરીકે વર્ષા અડાલજાના જીવનની તમને 2 વાત કરું. વર્ષા અડાલજા એટલે ગુણવંતભાઈ આચાર્યના દીકરી, આપણા બહુ મોટા ગજાના સર્જક. એના લગ્ન થયા, બોમ્બે ફ્લેટમાં જીવન શરૂ થયું ને જમવામાં એને ઢોકળા બનાવ્યા. પતિ પત્ની બે જમવા બેઠા તો પતિ હંસા, બોલ્યા નહીં, કાંઈ પ્રતિભાવ ન આપ્યો. પછી વર્ષાબેન જ સામેથી કીધું, એ કે આ તો ઓલા કપાળમાં મારવા જેવું ઢોકળું થયું, કે આ ક્યાં ખાવા જેવું થયું. હવે આ લોકોને મજા આવે. હવે એનો એક બીજો, વર્ષાબેન અડાલજા એની એક બેનપણીની સાથે કુન્નિકાબેનને મળવા ગયા નંદીગ્રામ. નંદીગ્રામ એટલે આમ પ્રમાણમાં આઇસોલેટેડ છે, બરાબર. તો એ પહોંચ્યા ને ત્યાં નંદીગ્રામ આશ્રમનો લોખંડનો દરવાજો બંધ થઈ ગયો બહારનો. ઓકે. પછી એ લોકોએ પ્રયત્ન કર્યો, ડેલો ન ખુલ્યો, બરાબર. વર્ષાબેન આખો ડેલો ટપી અને પાછળ ઢૂમકો માર્યો અને એને પગમાં લાગ્યું. અચ્છા. બરાબર. અને એ અવાજ થયો ને એટલે પછી અંદરના લોકો કોક જાગ્યું અને એને દરવાજો ખોલ્યો, બરાબર. હવે આ બધું માટે તમારે મહેનત કરવી પડે, ઘણું બધું ઊંડું ઉતરવું પડે અને ત્યારે આ થાય. હવે આવા પ્રકારના ચરિત્રાત્મક કે પરિચયાત્મક તમે આ લેખ કોઈને આપો એટલે ભાવકને એટલો તો સંતોષ થાય કે ના, આપણે જે સર્જકને ચાહી છે એના જીવનની આપણે આવી વાત જાણવા મળી કે જો ઓલી મળી એમ. એટલે આવી રીતે થાય કામ. હમણાં એટલે આ ગરમ ભજીયા જેટલી તાજી વાત છે. હરીન્દ્રભાઈ દવેના પુસ્તકોનું કામ કર્યું. 1995 હરીન્દ્રભાઈ દેહાવસાન થયું, એનું ગુજરી ગયા. એના સહકર્મી એ તરુબેન કજારિયા. તરુબેન કજારિયા એટલે મેઘાણી પરિવારના દીકરી. એ નામ પણ એવી જ રીતે લખે છે, તરુ મેઘાણી કજારિયા, બરાબર. એ હરીન્દ્રભાઈના સહકર્મી. એની સાથે કામ સમય દરમિયાનમાં હરીન્દ્રભાઈનું જે કાંઈ છપાતું, એટલું બધું છપાતું, 5-5, 15-15 એક હારે લખાતા હોય આર્ટિકલો, એક જ મહિનામાં એટલા આવે, એ બધાના કટિંગ, એની 11 ફાઇલો હરીન્દ્રભાઈના અવસાન પછી એને અમુક સમય સાચવી રાખી. પછી એનું કાંઈ અહીંયા થાય એમ નહોતું મુંબઈમાં, એટલે એને પ્રવીણ પ્રકાશનમાં ગોપાલભાઈને અર્પણ કર્યું. શું કામે કે 1992માં ગોપાલભાઈ પ્રવીણ પ્રકાશનવાળાએ હરીન્દ્રભાઈના 50 પુસ્તકો એકસાથે પબ્લિશ કરેલા. અચ્છા. ઓકે. એટલે તરુબેનને એમ થયું કે આ અધિકૃત પ્રકાશક આ જ છે, આને ન્યાય આ જ આપશે, એટલે એને જ સોંપાય એમ. એટલે એને આપ્યું. પછી એ રૂટીન પ્રમાણે હોય એમ ફાઇલો તો અભેરાઈ ઉપર પડી હતી, કાંઈ હતું નહીં અત્યારે. હું 2013માં નિવૃત્ત થયો. ઓકે. પછી મેં ત્યાં માનદ સેવા આપવાનું શરૂ કર્યું પ્રવીણ પ્રકાશનમાં. એટલે હું જાઉં એટલે એમાં એક વખત મને ગોપાલભાઈ કહ્યું, મને કે પ્રદીપભાઈ, આ જગ્યાએ એક ફાઇલનો આખો થપ્પો પડ્યો છે, જો તમારી હિંમત થતી હોય તો ખોલો. વાહ. મેં આ તો ચેલેન્જ થઈ ગઈ. અને ચેલેન્જ તો પહેલાથી સ્વીકારી. ઉતારી ખોઈલી નાનતે ને સાહેબ 11 ફાઇલો અને એટલી બધી રદ્દી થઈ ગયેલી કે કાગળને અડતા આપણે દયા આવે, બીક લાગે નહીં, દયા આવે એમ થાય કે આ કાગળ ક્યાંક આપણે એની ઉપર ક્રૂરતા કરતા હોય એવું લાગે. પણ 7 વર્ષ મેં એમાં મહેનત કરી. 2017થી હું એ કામ મેં હાથમાં લીધું હતું. એ 2024માં પૂરું થયું અને 2024ના એન્ડમાં એક સાથે
હરીન્દ્રભાઈના અત્યાર સુધીના અપ્રકાશિત સાહિત્યમાંથી 13 પુસ્તકો એકસાથે પબ્લિશ થયા. અદ્ભુત અદ્ભુત. 13 પુસ્તકો એકસાથે થાય. હમ હમ હમ. એટલે આપણી કામની અભિરુચિ, આપણી નિષ્ઠા, આ બધાનું આ પરિણામ છે. આપણે કોઈ માન અકરામ કે આ તે કાંઈ જોતા નથી. આવા જ ગુસ્સામાં મેં એક શેર લખેલો, એ તમને કહી દઉં, હું સંભળાવી દઉં. ઉલ્લેખ મારો એમ પણ થઈ શકે. ઉલ્લેખ મારો એમ પણ થઈ શકે. ઉલ્લેખ મારો એમ પણ થઈ શકે, નોંધમાં અવસાનની છાપો મને. વાહ અદ્ભુત, ખૂબ સરસ. કે તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ હવે હું ગુજરી ગયો ને અવસાન નોંધમાં છાપો, એમાં મારું નામ આવશે. આ એક તરીકા પણ છે. આ એક છે આપણે, પણ એવી કોઈ બાબતને અવગણીને હું મારું કામ કરું છું. બિલકુલ બિલકુલ, ખૂબ સરસ. હવે છેલ્લે સર, આપણે કાર્યક્રમના અંતે આપણે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે થોડી વાત એ પણ કરીએ કે તમારો જે અત્યારે ફુરસદનો સમય છે એમાં તમારી જે પ્રવૃત્તિ ઉપરાંત એવા કોઈ સર્જક મિત્રો છે કે જેમની સાથેની ગોષ્ઠી કે જેને કારણે આદાન પ્રદાન થતું હોય અને તમારી જે આ પ્રક્રિયા છે એ તમે રસપ્રદ રીતે આગળ ધપાવી શકતા હો, અને ખાસ તો યુવા પેઢી છે એમના માટે તમારી કોઈ એવી વાત કે જે કદાચ એમને ઉપયોગી સાબિત થાય. આમ તો સમગ્રતાથી બધું જ ઉપયોગી થાય એવું છે, એ રીતે વાતો થઈ જ છે, પણ છતાં બી તમને એમ લાગતું હોય કે એ કંઈ વાત છે એ કેવી કદાચ ઉચિત છે અથવા આ સુયોગ્ય સમય છે, તો એ કરીને પછી આપણે અટકીએ. જી, રાજકોટના ક્ષેત્ર પૂરતી વાત કરીએ તો 2005માં અમે, એટલે મારા માર્ગદર્શન હેઠળ એક અમે પુસ્તક તૈયાર કરાવ્યું. એમાં 5 રાજકોટના ઉગતા ગઝલકારોની 20 કૃતિઓ લઈ, 21 કૃતિઓ લઈ અને અમે 105 ગઝલોનો સંગ્રહ કર્યો. એનું નામ હતું શ્રી ગઝલ. સાહેબ, તમને જાણીને આશ્ચર્ય થશે, આપણી ગુજરાતી ગઝલને 150 વર્ષ થયા. ગઝલની આગળ શ્રી શબ્દ લગાડનાર પ્રદીપ રાવલ. વાહ, ખૂબ સરસ, અદ્ભુત. ચીનુ મોદી ઝૂમી ગયા હતા. આ જોઈ કે પ્રદીપ તું ખાટી ગયો. એ કવિઓમાં દિનેશ કાનાણી, લક્ષ્મીબેન ડોબરિયા, છાયા, નિનાદ અને રાજેશ મહેતા. એમાં રાજેશ અત્યારે ગોંડલ છે, નિનાદ ભાવનગર છે, પણ એના પછી એક અમારા નવો એક મિત્ર ઉમેરાણા, રાકેશ હાસલિયા. આ યુવા પેઢી બધી જે આજે પણ આપણને એક સારા એવા વડીલ તરીકે રિસ્પેક્ટ આપે. સમવયસ્કોમાં તો ઘણા બધા જતા રહ્યા એ મિત્રો, બધા ભાવનગરના હતા, પણ અત્યારે વાંકાના શૈલેન રાવલ છે, એ બધાની સાથે અમારા બહુ સારો લાઈવ કોન્ટેક્ટ, અને અમે મળીએ એમ. અને 2005થી આ 5 મિત્રોમાંથી 3 મિત્રો અત્યારે બહાર ગામ છે, તો પણ દર ગુરુવારે રાત્રે મારી ઘરે આ મિત્રોની સાથે બેઠક હોય ને હોય જ. વાહ, ખૂબ સરસ. એટલે સાતત્યપૂર્ણતાથી આ કામ ચાલે છે. એટલે હવે એ લોકોની પાસે આખો છે મંચ, એટલે આપણે જે કાંઈ થાય વાતો કરીએ, નવું કાંઈ એની પાસે, અત્યારે તો હવે એની પાસેથી નવું જાણવા મળે એવો તબક્કો આવી ગયો. ખૂબ સરસ વાત કરી સર. એટલે ચોક્કસપણે મિત્રોને આમાંથી ઘણી બધી સંપ્રાપ્તિ થઈ હશે. ગદ્ય પદ્ય બંને ક્ષેત્રે માતબર કાર્ય કર્યું અને હજુ પણ રસપ્રદ રીતે તમે તમારી આ પ્રવૃત્તિને આગળ ધપાવી રહ્યા છો, અને સર્જન પ્રક્રિયા છે એ તો સાતત્યપૂર્ણતાથી આગળ ધપતી રહે છે, અને ભાવકો છે એને એનો લાભ, એનો બેનિફિટ મળતો રહે છે. ઘણી બધી વાતો કરવાનો અવકાશ કાશ આપણી પાસે હોતે તો હજુ પણ આ વાતચીત લંબાવત, પણ સમય હવે આપણને એવું કહે છે કે આ મુકામ પર અટકવું પડે છે. આપણે આવ્યા અને રસપ્રદ વાતો દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન અને દર્શક મિત્રો તમામ વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. થેન્ક યુ. આભાર.